વરસાદને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારાને જોડતો નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે। નેશનલ હાઈવે રોડના બે ટુકડા થતા પ્રશાસન તંત્ર દોડતું થયું। તાપી જિલ્લામાં વરસાદને કારણે નેશનલ હાઈવે ધોવાઈ ગયો હતો। વરસાદને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારાને જોડતો નેશનલ હાઈવે ધોવાઈ જવા પામ્યો હતો। નેશનલ હાઈવે રોડના બે ટુકડા થતા પ્રશાસન તંત્ર દોડતું થયું હતું। આ ઘટનામાં ફસાયેલા બે વ્યક્તિઓને ભારે જહેમત બાદ સ્થાનિક ગામ લોકોએ પાણીમાં વહી જતા બચાવી લીધા હતા। નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સોનગઢ તાલુકાના હીરાવાડી ગામ પાસે રોડ નીચેથી આખી માટી ધોવાઈ જતા અનેક ગામો તાલુકાથી સંપર્ક વિહોણા થયા હતા। નેશનલ હાઈવેની આટલી હલકી કક્ષાની કામગીરી કરી સરકારના કરોડો રૂપિયાનું પાણી કરનાર એજન્સી બ્લેકલિસ્ટ કરાઈ તેવી લોક માંગ ઉઠવા પામી છે। તાપી જિલ્લામાં આખી રાત પડેલા મુશળધાર વરસાદથી અનેક ગામોમાં પાણી પણ ભરાયા છે। રિપોર્ટર આશિષ ગાવિક, જનાદેશ ન્યૂઝ, વ્યારા।